મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। હવે જુઓ આજે આપણે આગળ વધીએ છે। નવો એક સિદ્ધાંત છે જે સહસંયોજક અણુઓ હોય એમને માટેની અણુઓના આકાર સમજાવવામાં એ મદદરૂપ બનશે। આપણે લુઈસ સિદ્ધાંત જે જોઈ ગયા એની અંદર લુઈસ રચનાઓ દ્વારા અણુના આકારની સમજૂતી મળી શકે નહીં, પણ હવે જે સિદ્ધાંત લઈએ છે એ સિદ્ધાંત કોઈ પણ અણુ છે, ખાસ કરીને સહસંયોજક સંયોજનોના અણુઓની વાત છે, તો એમના અણુનો આકાર કેવો હશે એની સમજૂતી આપી શકે। આ સિદ્ધાંતનું નામ છે વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન। ચલો હવે આનું આખું અર્થઘટન કરીએ છે। વેલેન્સ શેલ એટલે સંયોજકતા કોષ, એનો ગુજરાતી કરું છું તો સંયોજકતા કોષ વેલેન્સ શેલ। પછી ઇલેક્ટ્રોન પેર એટલે ઇલેક્ટ્રોન યુગ્મો, ઇલેક્ટ્રોન યુગ્મો વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન, રિપલ્ઝન નો અર્થ થાય અપાકર્ષણ, ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેના અપાકર્ષણનો સિદ્ધાંત છે। અપાકર્ષણ નો સિદ્ધાંત। ચલો વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન। વેલેન્સ શેલ એટલે સંયોજકતા કોષ, ઇલેક્ટ્રોન પેર એટલે ઇલેક્ટ્રોન યુગ્મો, રિપલ્ઝન એટલે અપાકર્ષણ, એમની વચ્ચેના અપાકર્ષણનો સિદ્ધાંત છે। આ સિદ્ધાંતની રજૂઆત કરનાર સિઝવિક અને પોવેલ વૈજ્ઞાનિક યાદ રાખીશું। એક છે સિઝવિક અને બીજો છે પોવેલ। આ બે આ સિદ્ધાંતની રજૂઆત શરૂઆતમાં કરી હતી। ત્યારબાદ એની વધુ સ્પષ્ટ સમજૂતી બીજા બે વૈજ્ઞાનિકો છે। એકનું નામ છે ગેલેસ્પી અને બીજાનું નામ છે નાયહોલ્મ। તો આ વૈજ્ઞાનિકોએ એને વધુ સ્પષ્ટ સમજૂતી સ્વરૂપે રજૂઆત કરી। શરૂઆત કરનાર સિઝવિક અને પોવેલ હતા। ચલો હવે આ સિદ્ધાંતના એક પછી એક મુદ્દાઓ ઉપર આપણે જઈએ છીએ। તો એમાં પહેલો મુદ્દો બનાવીએ છીએ આપણે, તો અણુનો આકાર જે છે એ મધ્યસ્થ પરમાણુ જે હોય એની આસપાસ રહેલા બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા પર આધારિત હોય છે। પહેલો મુદ્દો બનાવીએ છીએ અણુનો આકાર કોની ઉપર આધારિત, તો મધ્યસ્થ પરમાણુ એટલે વચ્ચે રહેલો પરમાણુ, મધ્યસ્થ પરમાણુ શબ્દ પછી આવે, અણુ આખું કહેવાય, એમાં રહેલો વચ્ચેનો પરમાણુ એટલે મધ્યસ્થ પરમાણુ ની આસપાસ રહેલા બંધકારક અને અબંધકારક। ચલો બંધકારક ને કહેવાય બોન્ડ પેર એટલે બીપી બોન્ડ પેર, અને અબંધકારક ને કહેવાય લોન પેર એલપી। તો એ બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ની સંખ્યા પર આધારિત। ચલો અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર આધારિત હોય। આપણે પછી એક ઉદાહરણો એના લઈએ છીએ। પહેલા મુદ્દાઓ સમજી લઈએ છે।
બીજો મુદ્દો લઉં છું, જે ઇલેક્ટ્રોન યુગ્મો હોય તેમના વિદ્યુત વાદળ ઋણ વિદ્યુત ભારિત હોય માટે તેમની વચ્ચે અપાકર્ષણ થવાનું, જેને કારણે તેઓ શક્ય તેટલા અવકાશમાં એકબીજાથી દૂર ગોઠવવાનો પ્રયત્ન કરશે. તો બીજી બાબત લઈ લીધી આપણે, ઇલેક્ટ્રોન યુગ્મો શું હોય? ઋણ વિદ્યુતભારિત. ઇલેક્ટ્રોન યુગ્મો વિદ્યુત ભાર જે છે વિદ્યુત વાદળ સ્વરૂપે હોય. ઇલેક્ટ્રોન યુગ્મોના વિદ્યુત વાદળ એવો શબ્દ વપરાય. વિદ્યુત વાદળ ઋણ ભારિત હોવાથી તેમની વચ્ચે અપાકર્ષણ થાય, જેથી મહત્તમ અંતરે ગોઠવાય. ચલો કે જેથી અપાકર્ષણ શક્ય એટલું ઓછું થાય. ચલો ત્રીજા મુદ્દા ઉપર આવીએ છે કે એમાં મેં થોડો સાથે આમાં જોઈન્ટ કરી દીધો છે. જો કે ઇલેક્ટ્રોન યુગ્મો વિદ્યુત વાદળ ઋણ ભારિત હોવાથી તેમની વચ્ચે અપાકર્ષણ થાય, જેથી અવકાશમાં, એને અલગ પાડીએ તો અવકાશમાં મહત્તમ અંતરે ગોઠવાશે. હવે જે સંયોજકતા કોષ હોય એને વર્તુળાકાર માનવામાં આવે છે મિત્રો, વર્તુળાકાર. માટે એની ઉપર જે આ ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાશે તે અવકાશમાં એવી રીતે ગોઠવાશે કે જેથી તેમની વચ્ચેનું અપાકર્ષણ શક્ય તેટલું ઓછું થાય, પણ તેમની વચ્ચેનું અંતર કહીએ તો મહત્તમ થશે. મહત્તમ અંતર હોય તો અપાકર્ષણ ઓછું થાય, એટલે આપણે અપાકર્ષણ ઓછું થવું જોઈએ. ચલો તેમની વચ્ચે અપાકર્ષણ થાય, બરોબર ને? અપાકર્ષણ થાય, આપણે એટલી વાત પહેલા કરીએ છે, આટલી વાત અપાકર્ષણ થાય. ચલો આ મુદ્દામાં હું પેલો મુદ્દો જોડું છું. હવે તો એવું કહીશું આપણે કે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મો અપાકર્ષણ કરશે ત્યારે એવી રીતે ગોઠવાય કે જેથી તેમની વચ્ચેનું અપાકર્ષણ ઘટે. પણ એ વર્તુળાકાર સપાટી હોય એટલે આપણે એમાં ત્રીજા મુદ્દા ઉપર બે પાછા અલગ પાડીએ તો આવું કહીશું, સંયોજકતા કોષ ના ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ થવાનું, તો એ અપાકર્ષણ શક્ય તેટલું કેવું થવું જોઈએ? તો ઓછું. સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ શક્ય તેટલું ઓછું થાય. આ શબ્દ અગત્યનો છે. અપાકર્ષણ શું થવું જોઈએ? ઓછું. અપાકર્ષણ શક્ય તેટલું ઓછું થાય તે પ્રમાણે અવકાશમાં ગોઠવાય છે. અવકાશમાં ગોઠવાય છે એટલે કે વિન્યાસ પામે છે. વિન્યાસ એટલે ચોક્કસ દિશામાં. વિન્યાસ, અવકાશમાં વિન્યાસ પામે છે, ગોઠવાય છે. ચલો ચોથો મુદ્દો લઉં છું, અલગ પાડ્યા બે મુદ્દાઓ. તો સંયોજકતા કોષ વર્તુળાકાર થાય માટે વર્તુળાકાર સપાટી ઉપર અવકાશમાં એમની વચ્ચેના અંતર મહત્તમ બને તે રીતે અપાકર્ષણ શક્ય એટલું ઘટે, અંતર મહત્તમ બને તે રીતે ગોઠવાશે. સંયોજકતા કોષ વર્તુળાકાર ગણાય, જેથી તેની વર્તુળાકાર સપાટી પર ઇલેક્ટ્રોન યુગ્મો જે છે એ અપાકર્ષણ ઘટે તે માટે મહત્તમ અંતરે ગોઠવાશે. ઇલેક્ટ્રોન યુગ્મો જે છે એ અપાકર્ષણ ઘટે
તે રીતે મહત્તમ અંતરે કૌંસમાં આપણે કોણ શબ્દ વાપરી શકીએ એમની વચ્ચેનો કોણ મહત્તમ અંતરે ગોઠવાશે ચલો આ ચોથો મુદ્દો બનાવ્યો મેં હવે અપાકર્ષણ તેમની વચ્ચે શક્ય એટલું ઓછું થવું જોઈએ તે રીતે વર્તુળાકાર સપાટી પર તે સ્થાનીકૃત થાય છે એટલે કે મહત્તમ અંતરે ગોઠવાશે એવું કહેવાય બરોબર અதாவது વર્તુળાકાર સપાટી પર સ્થાનીકૃત થાય છે ગોઠવાશે એટલે સ્થાનીકૃત થાય છે સ્થિર થાય છે અર્થ એવો થાય ચલો આગળ મુદ્દો લઈએ છે બહુપદ હોય બહુપદને ક્યારે કહીશું આપણે તો દ્વિબંધ ત્રિબંધ એ બહુપદ કહેવાય બહુપદ હોય ત્યારે પણ આ લાગુ પડશે બહુપદ હોય ત્યારે તેના જે ઇલેક્ટ્રોન યુગ્મો હોય માનો કે દ્વિબંધ છે તો 2 ઇલેક્ટ્રોન યુગ્મો હોવાના ત્રિબંધ હોય તો 3 ઇલેક્ટ્રોન યુગ્મો હોવાના પણ બહુબંધ હોય ત્યારે તે અતિ એકલ ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેમ સ્વીકારવામાં આવે છે બહુબંધ હોય ત્યારે એટલે કે દ્વિબંધ કે ત્રિબંધ માટે દ્વિબંધ કે ત્રિબંધ માટે તે અતિ એકલ ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેમ સ્વીકારવામાં આવે છે યુગ્મ હોય તેમ સ્વીકારવામાં આવે છે અહીંયા અતિ કૌંસમાં શબ્દ વાપર્યો છે સુપર એકલ ઇલેક્ટ્રોન યુગ્મ એવું કહી શકાય સુપર સિંગલ ઇલેક્ટ્રોન પેર એવું કહી શકાય તો એના ઉપરથી અતિ શબ્દ માટે સુપર શબ્દ વપરાયેલો છે આગળનો મુદ્દો બનાવું છું કેટલાક અણુઓ જે છે એમાં એક કરતા વધુ રચનાઓ જે સંસ્પંદન બંધારણો સ્વરૂપે આપણે રજૂ કરી શકીએ છીએ તો એ બધી જ રચનાઓ આપણે આ સિદ્ધાંતથી સમજાવી શકીએ કેટલાક અણુઓ એક કરતા વધુ બંધારણ દ્વારા સંસ્પંદનથી દર્શાવાય તે માટે પણ આ સિદ્ધાંત સમજાવી શકે તે માટે પણ આ સિદ્ધાંતથી સમજૂતી આપી શકાય અથવા તો સમજૂતી આપી શકાય ચલો અહીંયા આગળ વાત કરું છું જોજો મધ્યસ્થ પરમાણુ પર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય તે હંમેશા વધુ સપાટી રોકે છે ફરીથી બોલું છું મધ્યસ્થ પરમાણુ જે હોય એના ઉપર આવેલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હંમેશા મહત્તમ સપાટી અવકાશમાં રોકે છે જેને કારણે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય બે અબંધકારક તો તેમની વચ્ચે અપાકર્ષણ સૌથી મહત્તમ હોય અબંધકારક બીજું પણ કયું કહું છું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે એને કહીશું લોન પેર ચલો બીજું જે છે એ પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર ચલો એટલે એલપી વચ્ચે મહત્તમ અપાકર્ષણ ઇઝ ગ્રેટર ધેન હવે એક અબંધકારક હોય અને એક બંધકારક હોય એક અબંધકારક લઉં છું અબંધકારક
ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે લોન પેર, અને બીજું બંધકારક, શબ્દો બરોબર પકડવાના, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એને કહેવાય બોન્ડ પેર. એટલે કે એક એલપી અને એક બીપી, તો તેમની વચ્ચેનું અપાકર્ષણ આ કરતા ઓછું, એના કરતા ઓછું is greater than, બંને બંધકારક હોય, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે બોન્ડ પેર, અને બીજું પણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બીજું પણ બોન્ડ પેર, બંને પીપી તો તેમાં અપાકર્ષણ સૌથી ઓછું. બંને લોન પેર અપાકર્ષણ સૌથી વધુ. કેમ તમે સ્પષ્ટ કરી દીધું. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો મધ્યસ્થ પરમાણુ જે હોય એની ઉપર વધુ સપાટી રોકે છે, જેથી તેમની વચ્ચે અપાકર્ષણ મહત્તમ થવાનું. એક અબંધકારક હોય લોન પેર, પણ બીજું બંધકારક હોય બોન્ડ પેર, તો અપાકર્ષણ એથી ઘટવાનું. બંને બંધકારક પીપી તો એ વચ્ચે અપાકર્ષણ સૌથી ઓછું હોવાનું. આ બાબત આપણે ધ્યાનમાં રાખીશું, અને એને આધારે આટલા મુદ્દાઓને આધારે આ સિદ્ધાંત દ્વારા આપણે સહસંયોજક અણુઓ હોય તો એની સમજૂતી આપી શકીએ. શરૂઆતમાં રજૂઆત કરનાર વૈજ્ઞાનિક સિઝવિક અને પોવેલ. કયો સિદ્ધાંત? વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન એટલે કે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેના અપાકર્ષણનો સિદ્ધાંત. પણ ત્યારબાદ ગિલેસ્પી અને નાયહોલ્મ એમને વધુ સ્પષ્ટતા સમજૂતી રજૂ કરી, જે આ બાબત જે છે ખાસ એમણે એવું સમજાવ્યું કે જ્યારે બંને અબંધકારક હોય ત્યારે મહત્તમ અપાકર્ષણ, એક અબંધકારક અને એક બંધકારક હોય તો એમાં અપાકર્ષણ થોડું ઘટશે, અને બંને બોન્ડ પેર હોય તો એમને અપાકર્ષણ ઓછું હોય. ચલો મુદ્દાઓ ફરીથી રિપીટ કરી લઉં છું. અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા બંધકારક. બંધકારક એટલે કયા મિત્રો? જે બંધ બનાવવામાં ઉપયોગમાં આવતા હોય તે બોન્ડ પેર, અને બીજા અબંધકારક લોન પેર, જે બંધ બનાવવામાં ઉપયોગમાં ન આવ્યા હોય તે. ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર આધારિત. બીજું છે ઇલેક્ટ્રોન યુગ્મના વિદ્યુત વાદળ ઋણભારિત હોવાથી તેમની વચ્ચે અપાકર્ષણ થાય. બરોબર, ઋણભારિત છે એટલે બે ઋણ હોય એટલે અપાકર્ષણ થાય. એક યુગ્મ એ પણ ઋણભારિત, બીજું યુગ્મ એ પણ વિદ્યુત વાદળ ઋણભારિત, માટે અપાકર્ષણ થાય. ત્રીજું સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ શક્ય એટલું ઓછું થાય, તે પ્રમાણે અવકાશમાં વિન્યાસ પામે છે, એટલે ગોઠવાય છે. સંયોજકતા કોષ વર્તુળાકાર ગણાય, વર્તુળાકાર. માટે વર્તુળાકાર સપાટી ઉપર આ ઇલેક્ટ્રોન યુગ્મો અપાકર્ષણ ઘટે, શક્ય એટલું ઘટે તે રીતે મહત્તમ અંતરે. એટલે અર્થ એવો થાય મિત્રો કે આ વચ્ચેનું અંતર વધે, ત્યાં કોણા થાય, કોણમાં ફેરફાર થાય. અર્થ એવો થશે આ કોણ એ ફેરફાર થાય, કોણ ગોઠવાશે, સ્થાનીકૃત થાય. ગોઠવાવું એટલે સ્થિર થવું. બહુબંધ હોય ત્યારે, એટલે કે દ્વિબંધ કે ત્રિબંધ હોય ત્યારે તે અતિ એટલે સુપર એકલ ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેમ સ્વીકારીને સમજાવી શકાશે. કેટલાક અણુઓ એક કરતા વધુ બંધારણો દ્વારા એટલે કે સંસ્પંદન દ્વારા જે દર્શાવાય છે તે પ્રત્યેક બંધારણ પણ આ સિદ્ધાંતથી સમજાવી શકાય છે. બંને લોન પેર અપાકર્ષણ મહત્તમ, એક લોન પેર એક બોન્ડ પેર એથી ઓછું, બે બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ સૌથી ઓછું. ચલો હવે આ જે કોઈ અણુઓ છે, આખા સિદ્ધાંતની વાત છે, તો એની સમજૂતી જે છે એ આપણે બે ભાગ દ્વારા વહેંચી કાઢીએ છીએ. તો એમાં એક ભાગ એવો લઈશું કે જેમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ન હોય. કયા કહું છું ધ્યાન રાખજો? મધ્યસ્થ પરમાણુની આસપાસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ન હોય એવી વાત કરું છું, ધ્યાન રાખજો. જો હવે વેસ્પર સિદ્ધાંતને આધારે આપણે જે અણુઓ હોય એ બે પ્રકારના અલગ પાડી શકીએ. એમાં
મધ્યસ્થ પરમાણુની આસપાસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ન હોય તેવા અણુઓ, અને બીજા એવા લઈશું કે જેમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો આવેલા હોય તેવા અણુ. તો આમ બે ટાઈપના ભાગ પાડીશું. અહીંયા હવે હું આવું લઉં છું, મધ્યસ્થ પરમાણુની આસપાસ અબંધકારક, કયા? તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય, બરોબર યાદ રાખજો, ન હોય તેવા અણુ. ચલો એમની વાત કરીએ છીએ, આકાર સહિત એ બધી વાત છે. તો એમાં પહેલા આપણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એવું એક કોલમ લઈશું, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ચલો બીજું કોલમ લઈએ છીએ આપણે, જેમાં એને કેવી રીતે આપણે દર્શાવી શકીએ ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી, જે અણુ આકાર પણ કહી શકાય, જે બે ભેગા કરી દઉં છું, ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી અને અણુ આકાર, બે સાથે લઉં છું, ધ્યાન રાખજો, અને અણુ આકાર. બુકમાં બે અલગ અલગ છે પણ હું બંને સમજૂતી સાથે લઈશ. અને ત્રીજું લઈએ છે આપણે એના ઉદાહરણ. ચલો આવા ત્રણ કોલમ લઈએ છીએ. ચલો પહેલા લઉં છું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એમાં આપણે આવું ઉદાહરણ લઈએ છીએ. પહેલા Eb2, એ મધ્યસ્થ પરમાણુ થવાનો, જે એક હોય મધ્યમાં હોય, આ બે આજુબાજુ હોવાના. ચલો આ જે છે એમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા કહેવાશે? તો બે. ચલો એમાં આ રીતની ગોઠવણી થવાની મિત્રો, આ વચ્ચે A હોય, આ બાજુ B હોય, આ બાજુ પણ B હોય. હવે જો મેં આ સીધો જ અણુનો આકાર ગોઠવી દીધો છે, અહીંયા આપણે ઇલેક્ટ્રોન યુગ્મ બતાવવો હોય તો બતાવી શકાય. આ બંધકારક છે એવો થશે. ચલો અહીંયા જે આ કોણ થશે, ખૂણો, આ ખૂણો એ 180 અંશનો હશે. 180 અંશનો કોણ થવાનો મિત્રો. અણુનો આકાર સાથે સ્પષ્ટ કરી દઉં છું, એની સાથે લખી દઉં છું. અણુનો આકાર કરીશું તો રેખીય સીધી રેખામાં ગોઠવાયેલ હોય. ચલો એનું ઉદાહરણ લઈએ છીએ. તો BF2 લઈએ, BCl2 લઈએ, BCl2, HgCl2, BF2 પણ લેવાય. તો વચ્ચે બેરિલિયમ હોય, બે બાજુ બે ફ્લોરિન હોય. BCl2 માં વચ્ચે બેરિલિયમ હોય, બે બાજુ બે ક્લોરીન હોય. HgCl2 માં વચ્ચે Hg હોય, બે બાજુ બે Cl હોય. તો આ રીતે આ Ab2 પ્રકારનો અણુ કહેવાશે, જે રેખીય હોય, 180 અંશનો કોણ છે. ઉદાહરણ સહિત યાદ રાખીશું. ચલો બીજું લઈએ છીએ હવે, તો AB3. ચલો એમાં બંધકારક તો બોન્ડ જે B લખ્યો હોય તે, તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 3. તો એમાં મિત્રો આ રીતે ગોઠવાય. આ A સેન્ટરમાં હોય. ચલો આ એક B, આ બીજો B, અને આ ત્રીજો B. મેં સીધા બીજ બતાવી દીધા, ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બતાવવા હોય તો બતાવી શકાય. ચલો હવે આમાં જે છે કોણ પહેલા લઈએ છે, જુઓ તો આમાં આ સપ્તલીય ત્રિકોણાકાર થવાનો. અહીંયા જે કોણ થશે એ આમ તો જુઓ આની આસપાસ 360 નો ખૂણો કહેવાય. આમાં A ની આસપાસ 360 નો ખૂણો, પણ એમાં ઉપરનો ભાગ 180, નીચેનો ભાગ 180. તો એ રીતે આ ટોટલ A ની આસપાસના જે ખૂણા છે 360 અંશનો પણ 3 ભાગ થઈ ગયા. એટલે કેટલા અંશનો થવાનો? તો 120 અંશ. 120 અંશ. ચલો આ જે છે અણુનો આકાર આમ જોડી દઈએ તો ત્રિકોણ થાય, અને સમતલમાં જ હોય એટલે એને કહીશું સમતલીય.
સમતલીય ત્રિકોણ અથવા સમતલીય સમત્રિકોણ, સમત્રિકોણાકાર. પેલો રેખીય આકાર, આ સમતલીય સમત્રિકોણાકાર. 120 અંશનો કોણ. ચલો એનું ઉદાહરણ લઈએ છે મિત્રો BF3, BF3, BCl3. તો વચ્ચે બોરોન હોય, વચ્ચે બોરોન, આજુબાજુ 3 ફ્લોરિન હોય તો એ BF3, આજુબાજુ 3 ક્લોરિન હોય તો એ BCl3. એ જ રીતે BH3 પણ લઈ શકાય જેમાં બધા હાઇડ્રોજન હોય મિત્રો. ચલો આ AB3 પ્રકારનો અણુ થયો. AB4 લઈએ તો 4. ચલો અહીં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 4. તો હવે 4 હોય તો આકાર થવાનો મિત્રો સમચતુષ્ફલક. ચલો સમચતુષ્ફલક આકાર, આ રીતનો આકાર થાય. જુઓ હવે મધ્યસ્થ પરમાણુ પછી મૂકું છું, પહેલા આકાર દોરું છું. આ આમ દોરીશું, આ આમ દોરીશું. ચલો વચ્ચે કોઈ આ જે છે સેન્ટ્રલ એટમ છે, આ B, આ પણ B, આ પણ B અને અહીંયા પણ B. ચલો અહીંયા જે છે સમચતુષ્ફલક આકાર છે. અહીંયા કોણ જે છે એ થવાનો આ BAB, આ કોણ એ 109 અંશ 28 કલા, 28 કલા કહેવાય. 60 કલા બરાબર 1 અંશ, બરોબર યાદ રાખજો. 60 કલા બરાબર 1 અંશ. અહીંયા 28 કલા છે, 109 અંશ 28 કલા. આ બંધ કોણ જે છે તે કેટલાક એને 109.5 અંશ કહે છે, પણ આપણે વધવા પ્રોપર છે એટલે આપણે આ રીતે લખીશું 109 અંશ 28 કલા. આકાર કયો કહીશું તો સમચતુષ્ફલકીય, સમચતુષ્ફલકીય આકાર. ચલો હવે એના ઉદાહરણ લઈએ તો CH4 છે, CH4. ચલો CCl4 છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. CH4 CCl4 તો એ સમચતુષ્ફલક આકાર ધરાવે મિત્રો. એ ઉપરાંત બીજું એક ઉદાહરણ પણ લઈ શકાશે NH4+. NH4+, વચ્ચે નાઇટ્રોજન હોય, ચાર બાજુ 4 હાઇડ્રોજન હોય પણ એ પ્લસ આયન છે. CH4 નો વચ્ચે કાર્બન, 4 હાઇડ્રોજન. CCl4 નો વચ્ચે કાર્બન, 4 Cl હોય. તો એ આકાર જે છે સમચતુષ્ફલકીય કહીશું મિત્રો. 109.5 અંશ રૂપમાં આવો શબ્દ વાપર્યો છે, મેં તમને સ્પષ્ટ કહી દીધું. પણ તો 109.5 પછી આવું લખાશે 109.5 અંશ. ચલો ત્યારબાદ લઈએ છે, જો ફરીથી બોલું છું, સમચતુષ્ફલક આકાર, આ બંધ કોણ 109.5 અંશ. હવે એને બદલે AB5 લઈએ છે. ચલો બંધકારક 5. ચલો તો એ વખતે આકાર કેવી રીતે દોરું છું એ જુઓ. આ આકાર જે છે કેવી રીતે દોરું છું, મેં સીધી રેખા દોરી છે પેલી તો આ, બરોબર ને. ચલો આ કોઈ એક સાઈડ હું ટૂંકી કરું છું, ધ્યાન રાખજો. જ્યારે આ સાઈડ જે છે એના કરતા લાંબી હોવી જોઈએ. આ સાઈડ લાંબી, આ મેં લાંબી લીધી, આ ટૂંકી લીધી. કોઈ એક સાઈડ ટૂંકી, એક લાંબી. ચલો હવે આ સેન્ટ્રલ એટમ મૂકી દઉં છું. આ સેન્ટ્રલ એટમ A, આ B, આ પણ B, આ પણ B. ચલો એ ઉપરાંત ઉપરની તરફ એક B હોય અને નીચેની તરફ પણ એક B હોય. ચલો હવે પહેલા હું કોણ બતાવી દઉં છું, પછી સંપૂર્ણ આકાર સ્પષ્ટ કરું છું. પહેલા કોણ બતાવી દઉં છું. આમાં બે ટાઈપના ખૂણા છે, બરોબર યાદ રાખીશું. આ B, A અને આ B. ફરીથી બોલું છું, B, A અને આ B. એટલે આ કોણ થયો મિત્રો, આ કોણ અહીંયા સુધીનો કોણ. તો એ જે છે એ 90 અંશનો હોય, 90 અંશ. એ બે લંબ હોય, લંબ હોય. આ ત્રિકોણનું સેન્ટર છે એવું ગણીએ તો આ ઉપર લંબ રૂપે છે ત્યાંથી અહીંયા, અને આ ત્રિકોણનો ખૂણો છે ત્યાં જોડીએ તો 90 અંશનો થવાનો. પણ હવે આ કોણ લઈએ છે, જુઓ
કયો કોણ લઉં છું એ જોજો. તો એમાં આ કોણ બી એ બી અથવા તો બી એ ગમે તે. તો એ જે છે એ ખૂણો જે છે એ 120 અંશનો હોય મિત્રો. કેમ? તો આ એ એની આસપાસના અહીંયા આમ ગણીએ તો 1 આ 2 અને આ 3 ત્રણ ખૂણામાં વિભાજિત થયો એવો અર્થ કહેવાશે. આ નીચેની તરફ હોય, નીચેથી આવતો હોય એટલે તો આ જે કોણ બનવાનો આ કોણ અહીંયા અલગ પાડું છું આ રીતે. આ ચલો એ કોણ જે છે એ 120 અંશનો હોય. 120 અંશ. તો આ જે છે એમાં બે ટાઈપના કોણ છે 90 અંશ અને 120 અંશ. હજુ વધારે સ્પષ્ટીકરણ કરવા માટે હું આવું કરી દઉં છું. આને હું આમ જોડી દઉં છું, આને આમ જોડી દઉં છું. એ જ રીતે આ જે છે એની સાથે આમ જોડી દઈએ છે, આ પોઈન્ટને પણ આમ જોડી દઈએ છે. તો હવે આ જે થયો એ આકાર આવો થઈ જવાનો મિત્રો, આવો આકાર. એટલે આ જે છે એમાં 1 2 અને 3 એ ત્રિકોણના 3 શિરોબિંદુ છે. 1 2 અને 3 ત્રિકોણના 3 શિરોબિંદુ છે. આ ઉપરથી પિરામિડ આકાર, આ ઉપરથી પિરામિડ આકાર, આ નીચેથી આમ પિરામિડ આકાર. આ પણ પિરામિડ જ છે, આમ બંને પિરામિડ છે, આ બંને પિરામિડ છે. પણ હવે આ રીતે જોડી લેશે આ રીતે. તો આ ત્રિકોણ બનવાનો પહેલા તો ત્રિકોણ, અને આ એક પિરામિડ અને આ બીજો પિરામિડ ઊંધો જોડાયેલો છે. માટે આ આકાર કહેવાશે ત્રિકોણીય દ્વિપિરામિડલ. વચ્ચે ત્રિકોણ બનવાનો એટલે ત્રિકોણીય. પછી બે પિરામિડ જોડાયેલા છે, બે શંકુ જોડાયેલા છે એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર કહીશું. ત્રિકોણીય દ્વિપિરામિડલ, દ્વિપિરામિડલ આકાર, ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર. પણ બંધ કોણ જે છે એમાં બે ટાઈપના. આ જે છે બી એ બી, ચલો એ 90 અંશનો ખૂણો. તો એ રીતે એ લંબરૂપે જે હોવાના એ બધા 90 અંશના હોવાના. જ્યારે આ એ ની આસપાસના જે આ સમતલમાં ત્રણ ગોઠવાયેલા છે, સમતલમાં ગોઠવાયેલા એવો શબ્દ વાપરું છું, તો એ 120 અંશના છે. આ અક્ષ ઉપર ગોઠવાયેલા કહેવાય. અક્ષ ઉપર જે હોય એ 90 અંશના કોણ હોવાના. પણ જે બંધ જે છે એ આ સમતલમાં ગોઠવાયેલા હોય સેન્ટરમાંથી, તો એમાં 120 અંશનો કોણ હોય. એટલે બંને ટાઈપના કોણ છે. ચલો એનું ઉદાહરણ લઈએ છે તો PCL5, PF5, PCL5, PF5. વચ્ચે સેન્ટરમાં P હોય, CL 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 CL, તો એ PCL5. જે AB5 પ્રકારનો અણુ કહેવાશે. ચલો હવે લઈએ છે AB6. બોન્ડ કારક કેટલા? તો 6. બોન્ડ કારક 6. અર્થ કેવો થયો? ચલો હવે એનો આકાર જે છે એ કેવી રીતે દોરું છું એ જુઓ પહેલા. ચલો મેં સેજ આમ ખસેલો હોય ત્રાસો એ રીતે આ સમચતુષ્કોણ, આ જે છે મેં ચતુષ્કોણ દોર્યો છે, ચતુષ્કોણ. બરોબર. ચલો વચ્ચે સેન્ટરમાં A પરમાણુ લઉં છું, મધ્યસ્થ પરમાણુ A, આ B, આ B, આ પણ B, આ પણ B. એ ઉપરાંત આ ઉપરની તરફ B, નીચેની તરફ પણ B, નીચેની તરફ પણ B. ચલો આ જે છે હજુ આગળ જોડું છું, પણ પહેલા આપણે બંધ કોણની વાત કરી લઈએ. તો આમાં બધા જ બંધ કોણ 90 અંશના, તમામ બંધ કોણ 90 અંશના. તો પહેલા તમામ બંધ કોણ એવો શબ્દ વાપરી દઉં છું. તમામ બંધ કોણ 90 અંશના બધા છે. BAB, BAB એ પણ 90 અંશનો હોય. કેમ એવું બનવાનું મિત્રો? તો આમાં એની આસપાસ ચાર ખૂણા બનવાના. 1
2 3 અને 4 સરખા માટે નવે ચોક 36 360 ના 4 સરખા ભાગ કરી દીધા એટલે 90 આવશે. આ તો લંબ છે એટલે 90 હોય, આ પણ લંબ હોય એટલે 90 હોય. ભલે ને આમ ફિગરમાં આવું લાગે તમને પણ એ વાસ્તવમાં લંબ જ હોય બધા જ. આ લંબ બનવાના એટલે 90 હશે. ચલો હવે આ બેને હું આમ જોડું છું આની સાથે. ચલો અહીંયા પણ જોડી દઉં છું. એ જ રીતે હું આની સાથે જોડું છું, આની સાથે પણ જોડું છું. ચલો હવે એ જ રીતે આપણે આ નીચેના બીજે પણ જોડવાનું આની સાથે. તો આમ જોડી દઉં છું, આમ જોડી દઉં છું, આને પણ આમ જોડી દેવાનું, આને પણ આમ જોડી દેવાનું. આ આકાર થઈ ગયો મિત્રો. આને કહેવાશે અષ્ટફલકીય આકાર. કયો આકાર કહેવાશે? તો અષ્ટફલકીય આકાર. ચલો તમામ બંધકોણ 90 અંશના આકાર કયો કહી દીધો આપણે? અષ્ટફલકીય. ચલો એનું ઉદાહરણ લઈએ છે તો SF6 વચ્ચે સલ્ફર હોય, મધ્યસ્થ પરમાણુ તરીકે સલ્ફર. 1 2 3 4 5 અને 6 એ બધા ફ્લોરિન હોય એટલે SF6 આકાર કહીશું એનો આપણે જે લીધો એ અષ્ટફલકીય આકાર. તો જુઓ મિત્રો આપણે આ એવા અણુઓ લીધા છે કે જેમાં મધ્યસ્થ પરમાણુ જે છે એની આસપાસ કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. આ બધા બી લખ્યા છે તો કયા કહેવાય? બંધકારક. બી એટલે બંધકારક છે, આજુબાજુ વાળા બંધકારક છે. એટલે અણુઓ આ રીતે ઓળખાય. AB2 બંધકારક 2, આકાર રેખીય, બંધકોણ 180. ઉદાહરણ BCl2 HgCl2. AB3 B3 એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 3. ચાલો પછી સેન્ટરમાં A, આજુબાજુ સમતલમાં એક જ સમતલમાં 3B ત્રિકોણાકાર એટલે સમતલીય સમત્રિકોણાકાર. BF3 એનું ઉદાહરણ. BCl3 લેવાય, BH3 પણ લેવાય. AB4 તો આમાં 4 માટે બંધકારક 4. ચાલો તો વચ્ચે A અને આ સમચતુષ્ફલક આકાર કરીશું. આમાં બંધકોણ 109.5 અંશ. CH4 CCl4 NH4 AB5 જેમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 5. ચલો હવે એમાં સેન્ટરમાં A હોય. આ એક ત્રિકોણ લીધો મેં. દોરતી વખત શું બોલ્યો ધ્યાનમાં રાખવાનું? આ સીધી રેખા, આ અંતર ઓછું, આ અંતર લાંબુ. બરોબર? એ સેજ આમ ખસેલો બતાવવાનો છે આમ સેન્ટરમાં પણ હવે A ઉપર B બિલકુલ નીચે B. હવે એ બધા જોડી દેવાના. આની સાથે આ જોડી દીધો, આમ જોડી દીધો આપણે. ચલો પછી એ જ રીતે અહીંયા આમ પણ જોડી શકાય, આ B ને આમ જોડી શકાય. ચલો આ B જે છે એ પણ આમ જોડવાનું થાય. આમ તો આમ જોડવાનું. ચલો તો અહીંયા જે છે બે ટાઈપના કોણ છે, 90 અને 120. બરોબર ને? 90 અંશ અને 120 અંશ બંને ટાઈપના કોણ ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર કહીશું PCl5. અને AB6 જેમાં બંધકારક 6, સેન્ટરમાં A, આ એક ચોરસ જેવો આકાર કહેવાય. આમ તો ચતુષ્કોણ છે. ઉપર B લેવાનો, નીચે B લેવાનો. તો આ તમામ બંધકોણ 90 અંશના આકાર કહીશું અષ્ટફલકીય. SF6 જેનું ઉદાહરણ છે. તો મિત્રો અહીંયા આપણે શું લીધું? તો મધ્યસ્થ પરમાણુની આસપાસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય તેવા અણુઓ માટે આપણે બંધકારક જ છે. આ જુઓ બધા બંધકારક જ, કોઈ અહીંયા અબંધકારક નથી. ચલો અબંધકારકનું અલગ ચર્ચા આપણે આવતીકાલે કરીશું. આજે આટલે સુધી રાખીએ.